એક દરિયાનો કાંઠો એટલે સાહિલ. 2 ચોમાસા દરમિયાન આદિવાસી લોકો છત્રી ઓઢે તેને શું કહેવાય? ધોઘડું. 3 શારીરિક રીતે સશક્ત એટલે ખડતલ. 4 ઊંડા પાણીવાળી જગ્યા એટલે ગુનો. 5 અનુરાગ કે સ્પૃહા વગરનું એટલે વિરક્ત. 6 નંબર વરની સાથે આવેલ સાથી એટલે અણવર. 7 ઢોરને પાણી પીવાનો કુંડ એટલે હવાડો. 7 એક જાતનું રેશમી કાપડ એટલે અતલસ. 9 માછલા પકડવાનો આંકડો એટલે ગલ. 10 વાઢકાપ કરવાનું હથિયાર એટલે નસ્તર. 11 કાયમ મુસાફરી કરનાર એટલે શિરપથિક. 12 અડધું ડાહ્યું અડધું ગાંડું એટલે દાઢા રંગુ. 13 કમરથી ઉપરના ભાગનું ચિત્ર એટલે અરુણ ચિત્ર. 14 ઘડિયાળની શોધ થઈ એ પહેલા સમય માપવાનું સાધન એટલે રેત શીશી. 15 હાથીને પગે બાંધવાની સાંકળ એટલે અંદૂક. 16 બચ્ચાને જન્મ આપનાર સજીવ એટલે જરાયુજ. 17 ઘાઘરાનું નાડું એટલે અઠાક. 18 ભેંસોનો ગોવાળ એટલે મેહાર. 19 દૂધ દહીંનો વેપાર કરનાર એટલે સાબરિયો. 20 સંન્યાસ લેતી વખતે કરાતો હોમ એટલે વિરજા હોમ. 21 ગઈકાલનું એટલે હસ્તન. 22 બહાર ગામથી ઘરે આવતી વખતે બાળકો માટે પ્રેમપૂર્વક લાવેલી ચીજ એટલે હદીયો. 23 કણસાસલામાંના કણ છૂટા પાડવા ખળમાં બળદ ફેરવવું તે હાલરું. 24 મગનું ગોતર એટલે મગોટું. 25 નાળિયેરી પૂનમે કરાતી દરિયાની પૂજા એટલે બારા પૂંજા. 26 મદદ માટેનો પોકાર એટલે કે ઘા. 27 અર્થ વગરનું એટલે નિરર્થક. 28 કોઈની સાથે સરખાવી ન શકાય તેવું અનુપમ. 29 યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ. 30 નદીના કાંકરાવાળી જાડી રેતી એટલે વેકુર. 31 બકરીનું ધોળું બચ્ચું એટલે પતીરું. 32 પાણી ભેળવ્યા વગરનો ફળનો રસ એટલે અંગરસ. 33 નાહવા માટે પાણી ગરમ કરવાનું વાસણ એટલે અંઘોળિયું. 34 ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી એટલે નાળ. 35 અફીણના બંધાણીઓની અફીણ પીવાની જગ્યા એટલે ચંદુલખાનું. 36 શેકેલો અનાજનો લોટ એટલે સાથવો. 37 કતલ કરે એવું એટલે કે કાતિલ અથવા ઘાતક. 38 મંદ મંદ હાસ્ય એટલે મરક મરક. 39 બળવો કરનાર એટલે કે બળવાખોર. 40 દુર્ગુણો વાળો માણસ હેવાન. 41 વહેલી સવારનો સમય એટલે પરોઢ. 42 ઝટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન એટલે કે કોયડો. 43 સતત 7 દિવસ ચાલતો વરસાદ એટલે કે હેલી. 44 કાપડ વણવાનું ઓજાર એટલે સાળ. 45 બેસતા વર્ષના દિવસે આશીર્વાદ લેવા જુહાર કરવા તે એટલે જાડ પટોળા. 46 ઠાકરજીની પૂજા માટે પાણી ભરી લાવી આપનાર એટલે જલગારીઓ. 47 પાટમાં એકઠો થતો સાધક સમૂહ એટલે જામૈયો. 48 ગાય રૂપી ધન એટલે ગોધન. 49 અગાઉથી નક્કી હોય એવું એટલે કે નિર્ધાર. 50 મસ્તક પર થતી જલધારા એટલે અભિષેક. 51 જેમનો કોઈ શત્રુ નથી તે એટલે કે અજાત શત્રુ. 52 યુદ્ધ કરવાની ઈચ્છા એટલે કે યુયુચ્છા. 52 વેસવાના બળદોનો કાફલો એટલે હેડી. 54 જેનો કોઈ આદિ નથી એવું અનાદિ. 55 ઉત્તમ પુરુષ એટલે કે પુરુષોત્તમ. 56 પ્રેમ આપનાર સ્ત્રી એટલે કે પ્રેમદા. 57 ચંદ્ર જેવા મુખવાળી સ્ત્રી એટલે ચંદ્રમુખી. 58 કોઈ અંત નથી એવું અનંત. 59 સર્વ વ્યાપેલું એટલે કે સર્વવ્યાપી. 60 કળી ન શકાય એવું એટલે કે સકળ. 61 નાટક ભજવવાનું મંચ એટલે રંગભૂમિ.
62 કુમુદના ફૂલોની વેલી એટલે કે કુમુદ્રતી. 63 વનની શોભા એટલે વનશ્રી. 64 અર્ધી ક્ષણ એટલે કે ક્ષણાર્ધ. 65 નંબર સંગીત કે નૃત્યમાં દેવાતો તાલ એટલે ઠેક. 67 પૂર્વે કદી ન હોય એવું એટલે કે અપૂર્વ. 67 દિશાઓના શેડા એટલે કે દિગંત. 68 મોટી પેટી એટલે પટારો. 69 સંદર્ભો બાંધીને બનાવેલી બેઠક એટલે માંડવો. 70 સહન ન કરી શકાય એવું અસહ્ય. 71 પક્ષીઓને નાખવાના દાણ એટલે શણ. 72 વર્ષભેર આવકાર આપવા એટલે કે વધાવવો. 73 આવવું અને જવું એટલે આવાગમન. 74 દવાનું આવરણ એટલે કે વાતાવરણ. 75 કમળની વેલ એટલે કે કમલિની. 76 જેનો કદી નાશ નથી થતો તેવો પરમાત્મા એટલે અવિનાશી. 77 નગરનો રહેવાસી એટલે નાગર. 78 આકરી કસોટી એટલે કે અગ્નિ પરીક્ષા. 79 ગરીબો પર દયા કરનાર પરમાત્મા એટલે દીનદયાળ. 80 વૃક્ષોને વીંટાળેલી વેલ એટલે તરુલતા. 81 અગાઉ કહેલ ફરી કહેવું તે એટલે પુનઃરૂપિત. 82 થાપીને બનાવેલી જાડી રોટલી એટલે થપોલી. 83 દિવસના અંતે એટલે દિનાંત. 84 ઈશ્વરના ગુણગાનનું ભજન એટલે સ્મૃતિ. 85 પંથ પર જનાર પ્રવાસી એટલે પંથો. 86 મનુષ્યનો ન હોય એવો એટલે કે અમાનુષી. 87 માગ્યા વિના મળેલી ભિક્ષા પર જીવવાનું વ્રત એટલે અયાચક વ્રત. 88 જ્યાં એકલું ઘાસ થતું હોય તેવી જમીન એટલે બીડ અથવા ગઢાણ. 89 ગણી ન શકાય તેટલું એટલે અગણિત. 90 સરકારી કાગળિયાનો થેલો એટલે ખરીતો. 91 પાણીમાં થતું કુંડાળું એટલે વમળ. 92 મુખેથી વગાડવાનું વાજુ એટલે છંગ. 93 પશુક છુપાવવા માટેનું ઓઢણ એટલે અંસળો. 94 શેરડીના સાંઠાનો નાનો ટુકડો એટલે કાંતળી. 95 લગભગ 500 ગ્રામ જેટલું એટલે શેર. 96 નાટક ભજવવાની જગ્યા એટલે રંગભૂમિ. 97 સામી વ્યક્તિને પ્રેમથી વશ કરવી તે એટલે સંવનન. 98 સારું કાર્ય એટલે સત્કર્મ. 99 10 વર્ષનો સમય ગાળો એટલે દાયકો. 100 અનાથ બાળકોને આશ્રય આપતી સંસ્થા એટલે અનાથાશ્રમ. 101 નિશાન પર અચૂક લાગે તેવું એટલે રામબાણ.